નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। મિત્રો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે નવેમ્બર 2024 માં એલઆરડી અને પીએસઆઈ ની શારીરિક કસોટી લેવામાં આવશે, તો આ શારીરિક કસોટીનો અભ્યાસક્રમ કેવો રહેશે તેના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, અહીં તમામ ઉમેદવારની સૌથી પહેલા તો એક શારીરિક કસોટી લેવામાં આવશે। સંયુક્ત શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવશે, એટલે કે તમે એલઆરડી અને પીએસઆઈ બંનેમાં જો અરજી ફોર્મ ભરેલ હશે તો પણ તમારે એક વખત શારીરિક કસોટી આપવાની રહેશે। મિત્રો, અહીં તમને કોઈ પણ તારીખે અને કોઈ પણ સમયે શારીરિક કસોટી માટે બોલાવવામાં આવે, તમને જે તારીખે અથવા તો જે સમયે શારીરિક કસોટી માટે બોલાવવામાં આવે તે કેન્દ્ર ખાતે તમારે તે તારીખ અને સમયે હાજર રહેવાનું રહેશે। મિત્રો, અહીં તારીખ કે સમય બદલવા માટે ઉમેદવારની કોઈ પણ રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવશે નહીં। મિત્રો, અહીં ભરતી બોર્ડના જે ચેરમેન છે હસમુખભાઈ પટેલ, તેઓએ ટ્વીટ કરી અને માહિતી આપેલી છે કે અહીં જે એલઆરડી અને પીએસઆઈ માટેની જે શારીરિક કસોટી છે તો તેનું આયોજન નવેમ્બર 2024 માં કરવામાં આવશે। મિત્રો, અહીં જ્યારે તારીખ જાહેર થશે એટલે આપણે ફરીથી એક નવો વિડીયો અપલોડ કરી દઈશું। શારીરિક કસોટીમાં સૌથી પહેલા તો ઉમેદવારોએ દોડ કરવાની રહેશે, કે જેમાં પુરુષ ઉમેદવારોએ 5000 મીટર એટલે કે 5 કિલોમીટરની દોડ કરવાની રહેશે અને તેઓએ 25 મિનિટની અંદર આ દોડ કમ્પ્લીટ કરવાની રહેશે। એવી જ રીતે મિત્રો, જે મહિલા ઉમેદવાર છે તો તમામ મહિલા ઉમેદવારોએ 1600 મીટરની દોડ કરવાની રહેશે, એટલે કે 1.6 કિલોમીટરની દોડ કરવાની રહેશે અને તેઓએ આ જે દોડ છે તે 9 મિનિટ અને 30 સેકન્ડની અંદર પૂરી કરી દેવાની રહેશે। તે સિવાય તમામ માજી સૈનિક છે તો તેઓએ 2400 મીટરની દોડ કરવાની રહેશે અને તેઓએ 12 મિનિટ અને 30 સેકન્ડમાં આ દોડ કમ્પ્લીટ કરવાની રહેશે। ઉમેદવાર દોડમાં પાસ થઈ જશે તો આગળ તેમની ઊંચાઈ અને છાતીનું માપ લેવામાં આવશે। તેમાં સૌથી પહેલા આપણે પુરુષ ઉમેદવાર વિશે ચર્ચા કરી લઈએ। મૂળ ગુજરાત રાજ્યના અનુસૂચિત જનજાતિના જે પુરુષ ઉમેદવારો છે તો તેમની જે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 162 સેન્ટીમીટર હોવી જોઈએ। તે સિવાય બાકી જે તમામ ઉમેદવારની ઊંચાઈ ઓછામાં ઓછી 165 સેન્ટીમીટર હોવી જોઈએ। મૂળ ગુજરાત રાજ્યના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે છાતીની વાત કરીએ તો ફુલાવ્યા વગરની છાતી છે તે 79 સેન્ટીમીટર, જ્યારે ફુલાવેલ છાતી 84 સેન્ટીમીટરની હોવી જોઈએ। તે સિવાય બાકી જે તમામ ઉમેદવારોની જે છાતી છે તે ફુલાવ્યા વગરની 79 સેન્ટીમીટર અને ફુલાવેલ છાતી છે તે 84 સેન્ટીમીટર હોવી જોઈએ। ફુલાવ્યા વગરની છાતી અને ફુલાવેલ છાતી આ બંને વચ્ચે ઓછામાં ઓછો 5 સેન્ટીમીટરનો ડિફરન્ટ આવવો જોઈએ। હવે મહિલા ઉમેદવાર વિશે ચર્ચા કરીએ તો મૂળ ગુજરાત રાજ્યના જે અનુસૂચિત જનજાતિના મહિલા ઉમેદવાર છે તો તેમની જે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 150 સેન્ટીમીટર હોવી જોઈએ। અનુસૂચિત જનજાતિ સિવાય બાકી તમામ ઉમેદવારની જે મહિલા ઉમેદવારની ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 155 સેન્ટીમીટર હોવી જોઈએ। મિત્રો, જે ઉમેદવાર શારીરિક ખામી ધરાવતા હશે તો તેઓ શારીરિક રીતે અયોગ્ય ગણવામાં આવશે, જેમ કે વાંકા ઢીંચણવાળા ઉમેદવાર છે, ફૂલેલી છાતી છે, ત્રાંસી આંખ, સપાટ પગ છે, કાયમની અતિશય ફૂલેલી નસ છે, ફૂલેલો અંગૂઠો છે, અસ્થિરભંગ અંગ છે, સડેલા દાંત છે। તે સિવાય મિત્રો, ચેપી ચામડીનો રોગ છે અથવા તો રંગ અંધત્વની ખામી છે। તો આટલા અલગ અલગ 10 પ્રકારની જો શારીરિક ખામી ધરાવતા હશે તો તે ઉમેદવાર છે તે શારીરિક રીતે અયોગ્ય ગણવામાં આવશે, તેઓને શારીરિક કસોટી આપવા દેવામાં આવશે નહીં। તો આવી રીતે મિત્રો, જે એલઆરડી અને પીએસઆઈ ની શારીરિક કસોટી લેવામાં આવશે તેમાં સૌથી પહેલા તમારે દોડ કરવાની રહેશે, ત્યાર પછી ઉમેદવારની ઊંચાઈ અને છાતીનું માપ લેવામાં આવશે। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।